તો ગાઈસ બપોરના વાગી ગયા છે 1 એન્ડ મેં જમી લીધું છે. આજ તો સવારે બ્લોગ શૂટ જ નહીં કર્યું બિકોઝ વાંચતો સવારનો. એન્ડ હવે જમીને પણ ઊંઘવું છે અને વાંચવું છે. જ્યાં સુધી ઊંઘ આવે ત્યાં સુધી વાંચું. પછી થોડી હજુ તો 1 વાગે 2 વાગે સૂઈ જઈશ. 1 કલાક વાંચી 2 વાગે સુધી 2 થી 3 3 થી 4. આજ તો વહેલું જવાનું ગાઈસ મારા મેન્ટર શીખવે એટલે 3:30 તો અહીંયાથી નીકળી જવાનું. 3:30 રોજ 4 વાગે નીકળી જવાનું, 3:30 નીકળી જવાનું. તો હા ગાઈસ હવે થોડા વાંચી લઈએ. કાલ ચલાવી તો પતી ગયું વાંચવાનું. તો વાંચી લીધું મેં કાલ રાત્રે. કાલ અહીં રાત્રે મારો ટાઈમ હતો, મેં વાંચી લીધું. આજે એકવાર રિવિઝન કરી દઈએ. તો ગાઈસ ટેટી ખાવા હેડો. સોડિયું હોય તો પાછું તો નહીં રહેતો જી. એક હાલ દેવો. હાલ જ ખાવી તો ટેટી ખાઈ લીધી. ગેસ બેર તો વાંચવા પણ ક્યારનો રીલ સ્ક્રોલ કરું ક્યારનો. ફાઇનલી હું વાંચવા દેવું. સો ગાઈસ ફાઇનલી સાંજના વાગ્યા 3:30. નાસ્તો અડધો કલાક પહેલાં જવાનું છે એટલે 3:30 વાગે કંઈ હું નીકળી ગયો છું ઘેરથી. ફાઇનલી આજ તો અતિશય તડકો, ખરા તાપમાં જવાનું થયું છે. આ છોકરો જો ગાઈસ તાપમાં રખડી અહીંયા કૂદા કરતો, બધા ઊંઘ્યા છે નીચે. તો ગાઈસ થેન્ક યુ સો મચ. પહેલાં તો ગાઈસ મારા પેલા વ્લોગમાં કાલના વ્લોગમાં 40 વ્યૂઝ આવ્યા. બપોરે 15 હતા એની જગ્યાએ 40 થઈ ગયા ફટાફટ. થેન્ક યુ સો મચ ગાઈસ. હું એકદમ સરપ્રાઈઝ થઈ ગયો ગાઈસ. સાચીમાં મેં એક્સપેક્ટ નહોતું કર્યું તો મારા એટલા બધા વ્યૂ આવશે એક પણ મતલબ વિડીયોમાં. થેન્ક યુ ગાઈસ, થેન્ક યુ સો મચ. બહુ જ ખુશી મળી મને ગાઈસ. વાદળા જેવું વાતાવરણ હા, જે બહુ તડકો નહીં લાગતો ગાઈસ. આજ તો મેં ઇન્ટર્નશીપ સનને હજુ મેં નહીં કીધું કે હું વ્લોગ શૂટ કરું છું અને મારો ટાઈમ 2 કલાક મતલબ મેક્સિમમ મિનિમમ 2 કલાક તો મારા યુટ્યુબમાં મતલબ જઈએ જ છે. મેં હજુ નહીં કીધું એમ વિચારું કોક કહું કે ના કહું. તો સરને કહું તો એ પ્રમાણે મને સર મેન્ટર મતલબ કરાવે, પછી મને સજેશન આપા આમ કર તેમ કર. અને ના કહું તો એમ સારું રહે એમ. સર ક્યાંક બંધ કરવાનું કહી દે તો 2 વિચાર થાય. હું મેટ્રો 2 જે નકરા એ વિચારો આવશે આજે. કેટલું જોરથી બોલો બધા. મને જોરથી બોલવું ગમતું જ નહીં. રોજ બધા આ તડકો નહીં વધારે બોલો ગાઈસ, તો માનશો નહીં. રોજ હું 4 વાગે નીકળું મતલબ સાંજ તો થઈ ગઈ હોય મોસ્ટ ઓફ. મતલબ 3:30 થયા તો મતલબ વાદળા બહુ જ છે. તડકો નહીં લાગતો, પવન પણ છે. બ્લોગ શૂટ કરું ગાઈસ તો મતલબ ગાડીવાળા કોઈ બાઇકવાળો જગ્યા હોય ને મતલબ જવાની તો હોર્ન વગાડે, કન્ટિન્યુઅસલી હોર્ન વગાડ કરશે. મને ખબર હે કે અમુક મતલબ અમુકને નવું લાગતું હોય એના કારણે. પણ એવું નવું લાગતું હોય સબસ્ક્રાઈબ કરો, સપોર્ટ કરો. ખાલી હોર્ન વગાડીને કંઈ ફાયદો નહીં ને, ખાલી કોઈ નોઇઝ પોલ્યુશન થાય. આજ તો ગાઈસ હું બહુ જ સરપ્રાઈઝ થઈ ગયો. 40 વ્યૂ આવ્યા, હું જોઈને બહુ જ ખુશ થયો. 40 વ્યૂ બીજા તો માટે નાની વસ્તુ, તો મારા માટે બહુ જ મોટી વાત. મને બહુ જ ગમ્યું ગાઈસ. થેન્ક યુ સો મચ ગાઈસ. એના કારણે ગાઈસ હું અત્યારે કેટલું શૂટ કર્યું ના કહો. મતલબ હું ડિમોટિવેટ થઈ ગયો. મતલબ ઈચ્છા નથી થતી કંઈ શૂટ કરવાનું કે બીજું કંઈ. પણ અચાનક જોયું તો બહુ જ ખુશ થઈ ગયું.
આજ તો ઊંઘ પણ પૂરી નહીં થઈ ગઈ. કાચી ઊંઘમાં ઉઠ્યો એવું લાગે. સ્ટોલ લાગી ગઈ છે. મસ્ત કેરીનો જ્યુસ. લચ્છી પીવાનું બહુ મન થાય છે. મેં રોજ પીવું જ છું. માતા મેં વ્લોગમાં પણ લીધું 2-3 વાર. ગાઈસ એને 32 શૂટ થઈ ગયું. બહુ જ મોટો વ્લોગ બનશે. તો ગાઈસ થોડી વાર શૂટ કરું. તો ગાઈસ ફરવાની રિક્ષામાં આવી ગયું. બસમાં વેટ જ નહીં કરવાના. બસ મોડું થાય એમાં. થેન્ક યુ, વેલકમ. મસ્ત નીચે હતું ગાઈસ રિક્ષાવાળા કાકાનું. આઈ લાઈક ઇટ. અહીંયા ગાઈસ બહુ જ ભીડ હોય રોજ સાંજે 4 મતલબ 4, 4:30 થાય ને ત્યારે. આ તો થોડો વહેલો આવ્યા બધું અલગ અલગ લાગે હો મને સાચું ગાઈસ આજ તો ખબર નહીં કેટલા વાગ્યાની મેટ્રો આવો. 4 થી 4:30 વચ્ચે. તો શાંતિથી હું જાઉં. એકદમ ખાલી ખાલી લાગે ગાઈસ બધા પ્લેસ. અત્યારે તો બહુ જ ભીડ હોય મતલબ અહીંયા પણ આજુબાજુ બધા ચાલતા હોય તો એકદમ ફ્રીલી વાત નહીં કરી તો મતલબ એન્ડ વ્લોગ શૂટ કરવામાં અમુક ટાઈમ પ્રોબ્લેમ થાય કેમ કે પાછળ બધા લોકો આવતા હોય અને એમના ફેસ પે વ્લોગમાં આવો એના કારણે હું પણ શૂટ નહીં કરતો. મારી સ્પીડ ચાલવાની વધારે તો બધા કરતાં હું આગળ જ ચાલતો હોઉં. બહુ જ તકલીફ થતી હતી. તો ગાઈસ 71 સબસ્ક્રાઈબર હતા એમ ગાઈસ 76 થઈ ગયા. થેન્ક યુ સો મચ ગાઈસ. એકદમ આટલો બધો મતલબ એકદમ 5 સબસ્ક્રાઈબર વધી ગયા. મને ખબર નહીં કેવી રીતે થઈ ગયા વધી ગયા. થેન્ક યુ ગાઈસ. સબસ્ક્રાઈબર ઉપર વ્યૂ ઉપર ગાઈસ ધ્યાન જ નહીં આપતો. આપું મતલબ એવું નહીં પણ મતલબ વ્લોગ બનાવવાનું હું શૂટ કરવાનું બંધ નહીં કરતા. એમ નહીં કે સબસ્ક્રાઈબર નહીં વધતા નહીં વ્યૂ આવતા તો બંધ કરી દઉં કંઈ જ નહીં. ડેલી વ્લોગ શૂટ કરવાનું ડેલી મૂકવાનું. નો ડાઉટ કે અમુક ટાઈમ મતલબ હું આવવાનું કરી ગયું તો પછી ત્યાં પણ શૂટ કરી ત્યાં પણ બધાને ખબર હતી. મને તો એવું લાગતું કે કોઈને ખબર નહીં પણ બધાને ખબર હતી. ખબર નહીં કઈ રીતે પણ બધાને ખબર હતી. તો ગાઈસ ત્યાં પણ મેં થોડું ઘણું શૂટ તો કરી હતું પણ અમુક એવો મતલબ આખો દિવસ કંઈ ના કરે હું ઘરે વાંચ્યું હોય ત્યારે હું બ્લોગ શૂટિંગ કરું. એ દિવસ સિવાય હું જ્યારે પણ બહાર નીકળું હું બ્લોગ શૂટ કરું જ. 3-4 મહિનાથી ગાઈસ મારી કન્ટિન્યુઅસલી મહેનત ચાલુ. થેન્ક યુ ગાઈસ વન્સ અગેન. થેન્ક યુ સો મચ ગાઈસ. ફાઇનલી હું સ્ટેશને પહોંચી ગયો છું. મેટ્રોમાં પણ આજ કંઈ બહુ ભીડ નહીં હોય. સામે હમણાં જ આવી લાગો મેટ્રો બધા ઉતરા. આ બાજુ નહીં આવ્યો છું. મારા વાળી નહીં આવ્યો છું મેટ્રો મતલબ લેટ પણ નહીં એન્ડ વહેલું પણ નહીં. ટાઈમ ઉપર આવેલા હતું પૈસી ખબર. તો ગાઈસ આ તો શાંતિથી આવ્યો દોસ્તો. ગાઈસ એટલો બધો તાપ લાગે મને ના પૂછો વાત. ચાર મિનિટની વાર ગાઈસ. કઈ મસ્ત પવન આવે બહુ મજા આવે અહીંયા.
આજ તો ગાઈસ મેટ્રો પણ ખાલી ચાટથી મજા આવે છે. આ ટાઈમ ગમે તો મજા આવે, પણ હું પૂરી ના થાય મારી. ટ્રેન આવવું પડશે ગાઈસ. એ મેટ્રો સ્ટેશન પર છે, ટ્રેન પણ આવે છે અને બસ સ્ટેશન પર છે. એક જ જગ્યાએ બધું મિક્સ છે. પણ ખુલ્લી જગ્યા બહુ જ છે ગઈ જગ્યા, બહુ મસ્ત ખુલ્લી જગ્યા. લગીરે ટ્રાફિક ના થાય છે. તો ગાઈસ હું મેટ્રો સ્ટેશનથી નીચે ઉતરી ગયો છું એન્ડ આજ તો વહેલા પહોંચ્યો ભાઈ. 4:30 જવાનું હતું, એની જગ્યાએ 4:15 અહીંયા આવી ગયો. 10 મિનિટ ચાલવામાં જશે, 5 મિનિટ એક્સ્ટ્રા. કંઈ નહીં, થોડો વહેલો આપતો જતો રહી. ટુડે આઈ ફીલ બેટર ગાઈસ. ખબર નહીં વ્યૂ વધારે એના કારણે, સબસ્ક્રાઈબર વધે એના કારણે, મેન્ટરશીપ એના કારણે, ગમે તે હોય ખબર નહીં એવું શું થાય આગળ. અત્યારે તો ખુશ છું. તો ગાઈસ આજ વહેલું ને તો ગાઈસ કોલેજમાં બધા છોકરાઓ છૂટા સામેથી આવી રહ્યા છે. બધાનો ફોકસ મારા ઉપર. લાગડ ગાઈસ 3 મહિનાથી હું બધું ફેસ કરું છું, એટલે હવે તો હેબિટ પડી ગઈ છે. શૂટ કરવાની મજા આવે. હવે ખાલી વ્યૂ વધવા જોવે એન્ડ સબસ્ક્રાઈબર બસ. પહેલાં એનું ટેન્શન હતું કે બધી જગ્યાએ હું શૂટ કરી શકીશ, પછી બધા દિવસે તો શું કહેશે, હું કેવી રીતે રિએક્ટ કરીશ, એ બધું હતું. હવે ટેન્શન ગઈ. હવે વ્યૂઝ લાઈક સબસ્ક્રાઈબરનું ટેન્શન. તો હા ગાઈસ, ફાઇનલી હું પહોંચી ગયું ટ્યુશન ગાઈસ. તો અહીંયા જ મતલબ શૂટ કરવા બંધ કરું છું, પછી રિટર્નમાં કરીશ. ઓકે, ત્યાં સુધી ગાઈસ બાય. સો ગાઈસ ફાઇનલી હું નીકળી ગયો છું મેટ્રો સ્ટેશનથી એન્ડ આજ તો 15 મિનિટ વહેલા છૂટી ગયો ગાઈસ. સ્ટોપેજ પતી ગયો હતો તો સારી વહેલા છોડી દીધો. પણ ગાઈસ મેટ્રો સ્ટેશને વધારે ઊભું રહેવું પડ્યું. મને અહીંયા તો ટાઈમે જ આવ્યો. મેટ્રો જતી જ રહી હતી મને આવતા હતા, એટલે મારે ત્યાં 10 મિનિટ વધારે ઊભું જ રહેવું પડ્યું. સામેથી લાઇટની ફોક્સ આવો ને તો રિઝલ્ટ મસ્ત આવે. તો ગાઈસ આજ તો દિવસ મસ્ત રહ્યો. સવારથી બપોર સુધી ડિમોટિવેટ થયો, પણ વ્યૂઝ જે આવ્યા બ્લોગમાં કાલના, સબસ્ક્રાઈબર પણ વધ્યા પહેલાં, મોટિવેશન આવ્યું ગાઈસ. મજા આવી ગઈ આજ તો. એન્ડ આ ગાડી છે ને એનો ફોક્સ આવતો હવે જતો રહ્યો. હા તો ગાઈસ મેન્ટરશીપ પણ હતી. મેન્ટરશીપમાં કંઈ નહીં, ખાલી સબ્જેક્ટ ચાલે છે, એનું સ્ટડી કરવાનું કીધું, થોડી રિસર્ચ કરવાનું કીધું. થશે બધું ગાઈસ. કાલ તો રિસિપ્ટ લેવા જવાનું ગાઈસ કોલેજમાં. કાલે સવારે મેટ્રો સ્ટેશન આવવું પડશે. જો ફ્રેન્ડ જોડે જવાનું થશે તો વ્લોગ શૂટ નહીં થાય. જોવું કરીશ, થાય તો. શ્યોરિટી નથી ગાઈસ. કાલે કોલેજ પણ જવાનું છે, એટલે આઈ થિંક મોટો વ્લોગ હશે. એન્ડ કોલેજમાં પરીક્ષા આપવાની, રિસિપ્ટ એટલું બધું કંઈ નહીં, મતલબ બીજા ક્યાંય આપવા જવાની એવું કંઈ નહીં. કોલેજમાં પરીક્ષા આપવાની, પણ ખાલી રિસિપ્ટ લેવા જવાનું. 4 તારીખથી કોલેજમાં પરીક્ષા ચાલુ થાય, ત્યારે લોડ વધારે છે ગાઈસ. યુટ્યુબ સંભાળવાનું ગાઈસ. બહારના વ્હીકલ્સનો અવાજ બહુ જ આવે છે, આઈ નો, બટ વોટ ટુ આઈ ડુ. હું માઇક પણ લાવ્યો હતો ગાઈસ, પણ માઇકમાં પછી મજા નથી આવતી, એમાં સરખું સંભળાતું નથી. તો ગાઈસ યુટ્યુબનું પણ સંભાળવાનું છે, કોલેજની એક્ઝામ એન્ડ ટ્યુશનની સ્ટડી, ત્રણેય વસ્તુ એક સાથે થશે તો લોડ વધી જશે ગાઈસ 4 તારીખ પછી. સિગ્નલ બને ગઈ સામે, પણ હું નહીં પહોંચી શકું કેમ કે હું બહુ દૂર છું. જો ગઈ સિગ્નલ બનવા ક્યાં જવાનું ગાઈસ, ફટાફટ જાઉં. કેટલી વાર 9 સેકન્ડની વાર.
ગાઈસ ફાઇનલી સિગ્નલ ચાલુ થઈ ગયું. પાછો આવવું પડ્યો છે, ખાલી થોડો વેટ કરવો પડે ગાઈસ. ફાઇનલી ગાઈસ બે મિનિટ ઉભું રહેવું પડ્યું ગાઈસ, પણ ફાઇનલી નીકળી ગયો છું. અહીંયા તો ઓલરેડી બંધ જ છે. ફાઇનલી ગાઈસ રોડ ક્રોસ કરી દો. હવે મારું સ્ટેશન આવી ગયું. હવે બસમાં બેસી જાઉં. ચાંદોડિયા 10 રૂપિયા ગાઈસ. ફાઇનલી રિક્ષા મળી ગઈ છે. બસનો વેટ નહીં કર્યો આજે, બહુ જ ભૂખ લાગી. પેલી પતલી સેવ ટામેટાનું શાકમાં નાખવાની 10 રૂપિયાની આપી દો. હા બોકલ નહીં આવતી. હા વાંધો નહીં. ઓનલાઈન છે 50 નોટ આવો. આ તો ઓનલાઈન બધે થઈ ઓકે. ખાવા માટે છૂટા થઈ ગયા ગાઈસ. અમે મારે છૂટા તો જોઈએ જ છે ગાઈસ, બસમાં રિક્ષામાં જવા માટે. તો ગાઈસ ફાઇનલી હું પહોંચી ગયો છું ઘરે. અહીંયા જ મારો વ્લોગ એન્ડ કરું છું ગાઈસ. મારી ચેનલ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો ગાઈસ. થેન્ક યુ ફોર વોચિંગ ગાઈસ. બાય બાય. તો ગાઈસ હું આવી ગયો છું ઘરે એન્ડ ફ્રેશ થઈ ગયો છું. હવા ધોઈ દીધું, આગળથી પલળે હવે સુકાય છે. ફાઇનલી ગાઈસ હવે જમી પછી થોડું વાંચી લઈએ એન્ડ ધેન સૂઈ જઈએ. હું કાલ સવારથી ગાઈસ રેડિયો રિસીપ્ટ લેવા જવાનું છે. વ્લોગ તો મેં પહેલાં જ રસ્તામાં જ એન્ડ કરી દીધો, પણ અહીંયા મતલબ ઈચ્છા થઈ હતી ખૂબ શૂટ કરી લઉં. તો ગાઈસ ફાઇનલી હવે વ્લોગ હું એન્ડ કરું છું. થેન્ક યુ ફોર વોચિંગ ગાઈસ. બાય બાય.